ક્લાઇમેટ ચેન્જ માટેની એક એવી સરસની ગેમ છે કે જેમાં આપણને ખબર નથી ક્લાઇમેટ ચેન્જ છે એ કયા વાયુઓના કારણે થાય છે. આપણે આપણું જે પૃથ્વી છે એ એક સરસનું પડ છે, આવરણ છે, બરાબર. પૃથ્વીના પડમાં ઉપરથી વાયુઓ, ઉપરથી કિરણો, સૂર્યના જે પારજાંબલી કિરણો છે તો ઈ પડમાંથી આવે છે. હવે એ પડ જો નબળું હોય તો ગમે એ વાયુ ગમે એમ આવી જાય, બરાબર. તો ઓઝોન વાયુનું એક સરસ, ઓઝોન નામના વાયુનું એક સરસનું આવરણ છે. ઈ આવરણના કારણે જે વધારાના નુકસાન કરતા પારજાંબલી કિરણો છે જે આપણને શરીરને, આપણી આંખોને ખૂબ જ નુકસાન કરે છે, આ કિરણોથી આપણને રક્ષા આપે છે. તો ક્લાઇમેટ ચેન્જ જે થાય છે ને એ અમુક વાયુઓના કારણે થાય છે. કારખાના છે, વાહનો છે, એના જે ધુમાડા બને છે, બોલજો તો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કાર્બન મોનોક્સાઇડ વાયુ, બોલજો. કાર્બન મોનોક્સાઇડ વાયુ, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ, બોલો. સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર. આ ઉપરાંત ફ્રીજની અંદર પણ ક્લોરોફ્લોરોકાર્બન, કયો? ક્લોરોફ્લોરોકાર્બન, સાથે સાથે મિથેન વાયુ, કયો વાયુ? મિથેન વાયુ, આ બધા ઝેરી વાયુઓ છે. કેવા વાયુ છે? ઝેરી વાયુ. આ ઝેરી વાયુના કારણે ક્લાઇમેટ ચેન્જ થાય છે, એટલે કે વાતાવરણમાં ફેરફાર થાય છે. એના કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. ઉપર જે હિમાલય છે, બરાબર, જે આ હિમ પહાડો છે ને એ બધાની શિલાઓ પડી રહી છે. અહીંયા ઉભું રહેવાનું છે, બરાબર. તમારે એકને આ સાઈડ ઉભું રહેવાનું. એ આવશે અહીંયા. હવે જ્યારે આમાંથી એક વાયુ અહીંયા આવશે ને એટલે તમારે પડી જવાનું, બરાબર. નુકસાન કરતા વાયુ અંદર આવે છે એટલે તમારે પડી જવાનું. ક્લાઇમેટ ચેન્જ વિથ ડિફરન્ટ ગેસીસ, બરાબર. ક્લાઇમેટ ચેન્જ વિથ ડિફરન્ટ ગેસીસ કે જેના કારણે આ આપણે છે આખી પૃથ્વી છે, આપણું રાઉન્ડ જે છે એ શું છે? આખી પૃથ્વીનું આવરણ છે. હવે બહારનો વાયુ અંદર આવશે, ક્લાઇમેટની અંદર, પૃથ્વીની અંદર આવશે, જો આવરણમાંથી અંદર આવશે અને નુકસાન કરશે. કોને? મહત્વના વાયુઓ જે છે, ઓઝોન વાયુ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધા વાયુઓને નુકસાન કરે છે. તો ઈ કેવી રીતે આવરણની અંદર આવે છે, કેવી સાંકળો બનાવે છે અને કેવું ક્લાઇમેટ ચેન્જ કરે છે, વાતાવરણમાં કેવું નુકસાન કરે છે એ સમજાવી રહ્યું છે. ઓકે.